હાલો. સાયાથી બોલું મનસુખભાઈ. હે? સાયા ગામથી. સાયા ગામથી? હા. સાયા ક્યાં આવ્યું? આવ્યું ઘોઘા તાલુકા, ઘોઘા તાલુકામાં, જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. બોલો બોલો. હવે થોડું કામ હતું એટલે કીધું. કોણ બોલો? તુલસીભાઈ બોલું. તુલસીભાઈ? હા. તુલસીભાઈ કઈ સમાજમાંથી? તળપદા કોલી સમાજ. હા બોલો ભાઈ. એક બેન ને તમારે આમ, હા તો એ આ યુટ્યુબમાં મેં જોયું કે નહીં, હા એટલે તમને ફોન કર્યો. હા. એનું કાંઈક છૂટું કરવાનું છે. એટલે તમારે શું હતું એ કયો ને. મારે એનો કોન્ટેક્ટ કરવો છે, તમે કરી ગયો તો એને સંબંધ કરવો હોય ગુજરાતમાં, હા. એ માટે થઈને તમને ફોન કર્યો. તમારે ગોઠવવાનું? હા હા, તમે કહેતા હો તો હું તમ તારે તમે મેં આવું એમ. હા. એમ મારે હે તમારા સમાજમાં ક્યાંક ગોઠવાય ને ત્યાં ઈ પછી કદાચ રે ન રે તો ભવાડો થાય ને. અને ઈ તો લગ્ન કરેલી બાઈ છે એલા. મારે લગ્ન કહેતા ઉપી બાજુ, હા. પણ એ કઈ રે એમ નથી. હા તો તમે દુખી છો. હા એટલે જ મેં કીધું એ બાજુ થાય એમ હોય તો. ઈ તો તમારો વિડીયો ચડાવી છે, તમને બાયું ફોન કરશે એટલે તમારું ગોઠવાઈ જાય. એ તો બરોબર છે, પણ આ તો એને તકલીફ છે કે નહીં આમ, એને તકલીફ છે કે નહીં? એમ તમે ને તકલીફ છે ને એમને સામે વાળાની તકલીફ હોય. હા હા, એને તકલીફ છે. આ તો એને ન કરવું હોય તો. તમારા લગ્ન છોકરા બોકરા છે કઈ? ના ના, કાંઈ નથી. છે? તમારી ઉંમર કેટલી? કાંઈ નથી. તમારી ઉંમર? હે? તમારી ઉંમર કેટલી છે? 35 વર્ષ જેવું છે. હા. કાંઈ વાંધો. એટલે તમારું કેમ થયું કેમ નથી અટાણ સુધી? હું તમારે કેમ અટાણ સુધીમાં ક્યાંય ગોઠવાનું નથી? હવે એ મહેનત કરીએ પણ ક્યાંય મેળ નથી આવે. એમાં શું છે, એવું છે એકલા માણસનું પછી. મતલબ એનો અવાજ ગમી ગયો કે બાઈ ગમી ગઈ, શું થયું? નહીં એને તકલીફ છે કે નહીં? હા. એટલે આપણને એ દયા આવી ગઈ. હા, એને ન કરવાય છે. એને નંબર આપો તો આપણે એને પૈસા નાખીએ એમ. હા. ન કરવું હોય તો એને પૈસા આપણે આપીએ એમ. એલા પણ તો તમારે બહુ યત આવ્યું. હા, કરવું હોય તો એની ઈચ્છાની વાત છે એમ. તો પછી તમે પૈસા નાખો એટલે પછી બાઈ તમારી કોઈ થાય તો મરાઈ જાય ને, તો તમારું આમ તો ગોઠવાઈ જાય. હા એમ, એને કરવું હોય તો આપણે નાખીએ પૈસા એમ. ગૂગલ પે કદાચ ઇન કેસ પૈસા લઈ લીધા ને પછી ન કરે તો આપણે કાંઈ તકલીફ નથી. મારા પૈસા ગણાઈ ગયા. આપણે એને કોઈ વિરુદ્ધ જવાનું નથી. એવું? હા, આપણે પૈસા પછી ફોન નહીં કરવાનો. એ ફોન કરે તો કામ. પૈસા નાખો એટલે ફોન તો તરત જ કરો. એટલે તમે અંદાજે કેટલા પૈસા નાખી દો અત્યારે? હા, 1000 રૂપિયા નાખી દો. કેટલા? 1000 રૂપિયા. બસ તો થઈ જાય. લ્યો. હા એમ 1500 એ માગે ને 2-3 દી. હા, તો આપણે જયારે માગે ત્યારે નાખી દઈએ. પૈસા તો મેં બહુ બગાડ્યા. એમ નો કરાય. રોજ 100 રૂપિયા નખાય એટલે થઈ જાય. હા ના એ હો એ મારે જતા થાય. 1000 રૂપિયા નાખી દઈએ. એનો વાંધો નહીં. તમ તારે પૈસાની કોઈ તકલીફ નથી. ઈ કદાચ ઈવડી બાઈ એમ કહી દે કે મને 50,000 રૂપિયા દ્યો તો તમે તો શું કરો? તો આપણી પાસે એટલા બધા નથી પૈસા. એ તો આપણે ફર કરવી પડે. આ તો વાપરવા પૂરતા પૈસા એમ. ઠીક, એને વાપરવા પૂરતા. હા, જ્યાદા પૈસા નહીં. ઠીક. નગર ઈ તો કદાચ હાલો કહી કે ભાઈ મને લાખ રૂપિયા દ્યો તો હું તમારું ઘર જ બાંધ લઉં, તો તમે શું કરો? નહીં, પૈસાથી આપણે નથી કરવાનું. મતલબ તમે અટાણે બાઈ માં ગરગરા થઈ ગયા છો, ઈ ફાઇનલ છે. તમે અટાણે હેતમાં હેત સીડ્યું તમે ને ઈ બાઈ પ્રત્યે. આ ઓડિયો સાંભળ્યો એમાં દયા આવી ગઈ ને? હા, ઓડિયો સાંભળ્યો કે નહીં? હા, એટલે આપણે એટલે મતલબ તમે અટાણે તમારું અહીંયા થોડુંક નબળું પડી ગયું. નબળું નહીં, પણ આપણે પૈસા મતલબ ઈ બાઈ પ્રત્યે તમે અટાણે થોડા ગરગરા થઈ ગયા એમ. ના, ઈ તો એવું. આપણે તો ગમે એ દીકરી આપણી કાઠિયાવાડી ભાષામાં આપણે એમ કહીએ કે આપણે આમ હેત સીડ્યું એમ.
હા મેં તમારા 2-3 વિડિયા જોયા. એક કાક દારિયાધાર બાજુના ઓલા ખુશાલી બેન નો હતો કે ને સુરત. હા હા એને કાક જો ખાલી તમે હાંભળ્યું હોય તો તમે નાટલું હેત સીડ્યું હોય તો આ બાઈ તમે રાખો થી દુખી ન થાય હોય ફાઇનલ થઈ ગઈ. દુઃખી તો આપણે કોઈ દે દુઃખી નહીં કરવા. એમને તમે કામ શું કરો? આપણે ખેતીવાડીનું કામ છે પણ એ ભાગ્યા કરી નાખે. તમારી પોતાની ખેતી છે કે મારા હા 8 વીઘા છે. કેટલી છે? 8 વીઘા. 8 વીઘા તો તમે મોટા ખાતેદાર છો. હું બે ભાઈ ને 8 વીઘા છે. હા. મોટા હું 8 વીઘામાં હું મોટા છે. એટલે અટાણે માણા પાસે જમીન જ નથી, અટાણે 100 વાર પ્લોટ નથી ને 8 વીઘા જમીન એટલે બહુ કહેવાય કાકા. હા ઘણી કહેવાય આપણી પ્રમાણે. તો પછી એટલે મતલબ તમે પાર્ટી જ છો જ? ના પાલટી હું આપણે પાલટી ન કહેવાય ને. ના અમારી ભાષામાં પાર્ટી કહેવાય. તો પણ મતલબ તમારી પાસે તો બધું લખેલું જ હોય કે નહીં? એ ભાઈ તમારે તો ગમે એનો ફોન આવે એટલે લખેલું જ હોય કે નહીં? શું લખેલું હોય? આમ નંબર ને એવું બધું લખતા હશે ને? હા હા એમ એટલે એનો તમારે કોન્ટેક્ટ તો હોય જ એમ. મતલબ એના નંબર તમારે જોઈ છે? મારો નંબર એને આપી ગયો તો એ ફોન કરે હા એટલે એને આપણે પૈસા નાખી દઈએ. પછી પણ તમારે આપણે મારે સમજો તમારે આ રીતે નંબર અમે ઓમ તો ન આપી શકીએ પણ આમ ઇન્સ્ટામાંથી ને એમાંથી ગોતી લ્યો ને તો થાય, બાકી અમે કોઈ નંબર ન દઈએ કેમ કેમ કે કદાચ ઈ પ્રેમ તમે ન કરો તો હા તોય આપણે તકલીફ નથી. હે તોય તકલીફ નથી. ખાલી તમારી હારે વાત કરો તોય તમને મજા આવી જાય એમ? વાત ન કરે તોય પૈસા નાખી દો એમ. આપણે કઈ એલા પણ તમે ને એક પણ બહુ સીડી જો આ બાઈ પાસે ભારે કરી, તમે મારી જિંદગી બગાડી. ના ભાઈ ના એવું નથી. પણ તમે કહો છો વાત ન કરો તોય 1000 નાખી દો, તોય 2000 નાખી દો. તમે પણ બહુ ગરગરા થઈ ગયા છો આજ. તમે થોડીક જીગર રાખો, જણ જેવો જણ આમ હરેરીને હેઠો પડી ગયો મારા ભાઈ ભારે કરી. એવું નથી હે. એવું નહીં પણ અટાણા જે તમને હેત સીડ્યું છે ને એ થોડુંક તમે અહીંયાને થોડુંક તમારા કલેજાને તમે થોડુંક મજબૂત રાખો. એટલે એને બાળક નાનું છે કે નહીં? ઓલા ફેંક્યું હતું તો ભાગી જાતે. તમે હવે ઓલું ગીત એક ગાઈ નાખો, એ થયો તો રાજાની રાણી કડલા ઘડાવી તારે કડલે હું હીર લાદડાવું મારા રે હોમ માનો રે. હવે માને તોય ભલે ન માને તોય ભલે, બાકી તમે પૈસા દેવો એ ફાઇનલ થઈ. હા પૈસા આપણે નાખીએ. પૈસા પણ તમે એને ઓળખો છો? ના આપણે ક્યાં હતો તમારો ઓડિયો જોયો કે નહીં? છે તોય એટલે તમે એમાંથી ઓડિયો સાંભળ્યો એમાં તમારે એને પૈસા દેવા? આપણે ક્યાં કઈ ઓળખ. વાહ ભાઈ વાહ. મહારાષ્ટ્ર ના આપણે ગુજરાત ના એમ. પણ તમને પણ ઈ કદાચ ઈ હિન્દીમાં બોલે તમે સમજી શકજો? તમને એને ફોન કર્યો કે નહીં ગુજરાત? મારી વાત સાંભળો, પણ ઈ હિન્દીમાં બોલે તમે હિન્દીમાં સમજજો? હું બધું હિન્દીમાં સમજો એટલે. वो बोलेंगे कि मेरे को ऐसा नहीं करना है तो फिर आप क्या करेंगे? नहीं तो कोई दिक्कत नहीं है. हैं? कोई दिक्कत नहीं है. ठीक है तो आप तो हिंदी समझते हो? सब સમજते. તો પછી હવે આપણે એમને આપણે ગુજરાતની બાઈ ની મહારાષ્ટ્રની બાઈ લેવી, આનું કેમ આમ થયું? મને બહારની મારે બીજા રાજ્યની મળે ક્યાં સુધી ગુજરાતની નથી લેવાની. એટલે પણ કઈ આપણી ગુજરાતી બાઈ હારે થોડું આવે? નહીં આપણા ગુજરાતની બાઈઓ પણ જોને મને પલપલ પલપલ જોને મને પદમણી સાંભળે અરે રે અમારું હૈયું જોને હલબલ થાય પણ એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં પણ એ પાદર ગુમાવેલ પદમણી મને યાદ ગોરલ આવતી હે મને યાદ ગોરલ એટલે પણ તમે આ ગોરલ ને મેલ મૂકી ને હિન્દી ને ક્યાં શું કરશો યાર? ઈ તો શાયરી બોલ છે તો તમે શું કરશો? કાંઈ આપણે એમાં ન કરવાનું. કદાચ ઈ હિન્દીમાં શાયરી બોલે તમે શું કરશો? તો આપણે સાંભળી લેવાની, બીજું શું કરવાનું. તમારું આખું નામ શું કીધું? તુલસીભાઈ. તુલસીભાઈ વેલજીભાઈ. તુલસીભાઈ વેલજીભાઈ. હા ઉભા રહ્યો લખું જો. હવે આમાં મારી પાસે કાંઈ છે નહીં, હવે શું કરશું? હું અત્યારે છે ને હાઈકોર્ટ આવ્યો છું સાહેબ, અમદાવાદ. હાઈકોર્ટ? હા હાઈકોર્ટ કામથી આવ્યો છું. કાંઈ વાંધો ને હાલો તોય હું તમારો ફોટો આમાં મોકલી દો. હું આમાં લખું છું કે ભાઈ ઓડિયો સાંભળીએ અને પ્રેમમાં પાગલ થયા છે. તમારું નામ દો એટલે હમણાં તમારામાં છે ને બાયું પંચે ફોન જ કરવા. ઓહો આવો પ્રેમી પંકીડો ક્યાંથી મળ્યો? હા મોકલું ફોટો. હા તમારો ફોટો મોકલી દો કેમ કે તમે છે ને તમને બાયુમાં તો હેત બહુ છે. પછી ને આવું તો તમે ક્યાં ગોંડલ આવવું પડે ને?
પણ મને મળીને તમારે શું કરવું? તમારે તો બાઈને મળવું છે ને. એમ નહીં, તમે અહીંયા કોન્ટેક્ટ તો થઈ શકે ને. મારો કોન્ટેક્ટ, હું તો કાર્યકરના આગેવાન છું સાહેબ. હા હા, ઈ આ તો મૂળ તમારું અટણ અહીંયા હલબલી ગયું છે ને, એટલે હું ઓડિયો ચડાવું છું ભાઈ. હો. એટલે ઓડિયો ચડાવો, બીજાનો ફોન આવે તો એમ બીજી આપણે. હા, પણ એટલે આ ઓડિયો તમારે ચડાવવાનું કારણ એ છે ને કે બાયું તમારા ફોન કરે. હા, બસ તો બાયું ફોન કરશે. હાલો, વાત પતી ગઈ. કાંઈ બરોબર, ભલે હાલો. હાલો, તમારો ફોટો મોકલો ગાયકા. લ્યો, હું તમને પ્રખ્યાત કરું કે વાહ, ક્યાં કોણ કહેતા है बूढ़ा इश्क नहीं करता, इश्क तो करता मगर इसके ऊपर शक नहीं कोई करता. ઠીક છે, કોઈ બાત નહીં. મોકલો હાલો, ફોટો મોકલી દો.